જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 4.5. હવે ભગવાન પોતાના અને અર્જુનના ઘણા જન્મો થઈ ગયા છે એની વાત કહેશે. ભગવાન ઉવાચ બહુની મે વ્યવતીતાની જન્માની તવ ચ અર્જુન તાની અહમ વેદ સર્વાણી ન ત્વમ વેત્વ પરમ તપ. ભગવાન કહે છે કે હે અર્જુન, હે પરમ તપ અર્જુન, મારા અને તારા ઘણા જન્મો થઈ ચૂક્યા છે અને બધાને તું નથી જાણતો પણ હું જાણું છું. અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણ અને હિન્દુ સનાતન ધર્મ એનો બેઝ છે પુનર્જન્મ. આપણે પુનર્જન્મમાં માનીએ છીએ, રાઈટ. ખ્રિસ્તીઓમાં કે મુસ્લિમોમાં પુનર્જન્મવાદ નથી અને પુનર્જન્મવાદને લીધે આપણે સમજવા જેવું છે કે જીવનનું એક બહુ મોટું લક્ષ્ય લઈને આપણે નીકળ્યા છીએ અને એમાં એક ગોલ અચીવ થાય, બીજો ગોલ અચીવ થાય, પહેલો માઇલસ્ટોન અચીવ થાય, બીજો માઇલસ્ટોન અચીવ થાય. એવી રીતે આપણા ઘણા જન્મો થઈ ચૂક્યા છે અને બૃહદો રણ્યક ઉપનિષદમાં કીધું છે હુ યુ આર ઇઝ યોર ડીપ ડિઝાયર. આપણે બધા જ આપણી અંદર કંઈક એક ડીપ 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 ડિઝાયર લઈને જન્મ્યા છીએ. કોઈકને રિસ્પેક્ટ જોઈતું હોય, કોઈકને મની જોતા હોય, કોઈકને ફેમ જોઈતું હોય, કોઈકને બ્રહ્માંડમાં કરવું છે કંઈક, કોઈકને ઝાડ માટે કરવું છે, કોઈકને પ્રાણીઓ માટે કરવું છે. તો આપણી બધાની જ કંઈક ચેતના છે, બધાનું જ કંઈક ડિઝાયર છે. અને હું પણ હવે ચોક્કસપણે માનતો થઈ ગયો છું કે પુનર્જન્મવાદ છે અને હું ગયા જન્મે કંઈક કામ કરતો હતો, ત્યાં મારાથી એ કામ પત્યું, હજી એને આગળ જ વધારવાનું છે. આ જન્મે કરીશ, હજી એને આગળ જ વધારવાનું છે. જો તમે એકદમ લોંગ ટર્મ નોર્થ સ્ટાર તમારું ક્રિએટ કરો તો મજા બહુ આવશે જીવન જીવવાની. તમે આ જન્મે કંઈક નથી થતું તો એને આવતા જન્મે કરી શકશો. એનો બેઝ તો બની ગયો છે, એ તમને સેટિસ્ફેક્શન પણ બહુ આપશે. સો ઘણી બધું મને એમ લાગે કે મારાથી રહી ગયું, હજુ લોકો સુધી હું નથી પહોંચી શક્યો, પણ કંઈ વાંધો નહીં, એ આવતા જન્મે થશે. ઘણી બધી વાર શાંત થવું એ પણ મોટી વાત છે. સો બસ કરતા રહો કામ, તમને જે કરવું છે એ કરતા રહો, મોટા સપના જુઓ, મોટા કામ જુઓ અને લોકસંગ્રહના કામ કરતા રહો. આ જન્મે નહીં તો આવતા જન્મે. થેન્ક યુ.